હર હર મહાદેવ, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો ગાઈસ જો આજે તારીખ થઈ 23 તારીખ અને રવિવારનો ટાઈમ છે। તો મસ્ત દાળ ઢોકળી બનવા માટે મૂકી દીધી છે અને મેં કરી દીધી છે માતાજીની પૂજા। બતાવો જો માતાજીની પૂજા મસ્ત રીતે થઈ ગઈ છે, દર્શન કરી લેજો। હવે આચલને જવાનું હોય ભણવા માટે। અરે સોરી, મને તો હજી એવું જ છે કે મારો છોકરો નેનો હોય ને એમને ભણવા જવાનું નોકરી આચલ હવે હેડ હ। તો આચલ નાવા બેઠી છે, મેં નહીં ધોઈને માતાજીની પૂજા કરી દીધી। બિટ્ટુ ભણવા બેઠેલી છે, ક્રિશનું લેક્ચર પૂરું થઈ ગયું। બિટ્ટુનું છે અત્યારે હાલ એવું વારાફરતમ જો ટીવી અમે લાવ્યા તો કેવી મજા આવે હું તમને બતાવું। રાતે ક્રિશ બેઠો તો મારે લેવું હતું પણ મને બીક લાગતી કદાચ મારા યુટ્યુબમાં કોપીરાઇટ આવી જાય તો। એટલે જો બધાને તો માતાજી જતી રહી, હવના ઘેરથી માતાજીને વિદાય આપી। હું જીવોય તાર સુધી કે મારી આગળ પેઢી મારો ક્રિશ તો તમને ખબર જ છે, પણ માની વિદાય તો ક્યારેય નહીં થાય। માં તો આપણા રુદિયામાં રહેશે અને હું તો મારા હંમેશના માટે મારા જોડે મારી માં વસેલી છે, મારી માં મારા જોડે જ રહેશે। તો દાળ ઢોકળી બનવા માટે મૂકી દીધી છે। તો દાળ બની જઈ છે, હજી ઢોકળીનો લોટ બાંધવાનો હોય, ઢોકળી બનાવવાની છે। તો બ્લોગમાં બનાવી રહેજો આગળ દિવસ આજનો કેવો જાય છે। તો ચાલ બેહો હો બેહો। તો ગાઈ જુઓ બિટ્ટુ ભણવા બેઠેલી છે અત્યારે હાલ બિટ્ટુના ક્લાસ ચાલી રહ્યા છે। બિટ્ટુ એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમારા બાળકો કયા કયા ધોરણમાં છે, કેવી શું ભણે છે। તો બિટ્ટુ બીએસસી નર્સિંગ 4 વર્ષ પૂરા કરી અને આગળ ભણવાનું ચાલી રહ્યું છે। આગળ ભણવામાં બિટ્ટુ એમ્સની પરીક્ષા અત્યારે હાલ આપવાની બધી તૈયારી કરી રહી છે। આગળ એને પરીક્ષા આવે એટલા માટે। મારે 3 છોકરી અને 1 છોકરો છે। તો ક્રિશ મારો 12મા ધોરણમાં ભણે છે અત્યારે હાલ। તો હું જમવાનું બનાવી દઉં અને જમ્યા પછી એક બીજો ક્લાસ ચાલુ થવાનો હોય ક્રિશનો। તો ક્રિશ ભણવા બેસે અને બિટ્ટુનું પતશે એવું થવાનું હોય। તો બસ હવે ક્રિશ ભણવા બેસજો। ક્રિશને આર્ટ્સ લીધેલું હો। તો અમારે તો ટીવીના પૈસા એકદમ વસૂલ હોય ને એવું જ લાગે કે ટીવીના પૈસામાં તો વસૂલ થઈ ગયા। જુઓ છોકરો ફાલતુ વસ્તુ નહીં જોતો, સ્પેશિયલ એમને ભણવા માટે મોટી સ્ક્રીન આવે ને એટલે એમને ભણવાની બહુ જ મજા પડે હ। તો ગાઈસ જુઓ બપોરનો ટાઈમ લગભગ 1-1:30 વાગવા આવ્યો અને મારે હવે વ્લોગ એડિટિંગ કરવું ગઈકાલનો સોનલબેનના ઘરે અમે ગયા, સોનલબેનને વ્રત ઉજવ્યું એ વ્લોગ એડિટિંગ કરવું અત્યારે હાલ। એટલે સાંજે 4 વાગે હવે એવું વિચાર્યું કે સાંજે 4 વાગે 5 વાગે 4-5-6 એટલા ટાઈમમાં મારો રેગ્યુલર વ્લોગ આવે એવું વિચાર્યું। કારણ કે સવારમાં છોકરોનું ટિફિન બધું હોય છે, નાવા ધોવાનું, દીવાબત્તી માતાજીની બધું બહુ બધું કામ હોય છે। એટલે સવારમાં વ્લોગ એડિટ રાતે જો મોડું થઈ ગયું હોય તો રાતે ના કર્યું હોય તો અત્યારે એડિટિંગ કરું, બધું કમ્પ્લીટ કરીને પછી સાંજે મૂકું તો ચાલે કે સવારમાં એટલો ટાઈમ રહેતો નહીં એટલા માટે। બસ હવે આરામ કરવા જઈ રહી છું। હવે ટાઈસુમાં ભેગો આવીને ઊંઘી જા જોજો હો। તો ગાઈસ જુઓ અમારા ટાઈસુ ટીવી જોવો બતાવું હો તમને નાના મેં એટલું તો જોયું કે ફેમિલીના જેવા વિચારો, ફેમિલીની જેવી રહેણીકહેણી હોય ને એના ઘરમાં ડોગ હોય ને તો બસ આ રીતે જ રહેતા હોય છે। એવું તમે માર્કિંગ કર્યું કે જેવું ફેમિલી એવો એનો ડોગ।
તો ગાઈ જુઓ 4 વાગ્યાનો ટાઈમ હતો ને હું ચા પીવા બેઠી હતી, પણ આપણે તો ટીવી જોઈએ, પણ મેં કીધું ટાઈસુને થોડું ચાલુ કરી આલું, બિચારાને એને થોડો ટાઈમ જાય અને જોવ જ છે એની ખુદની ચેનલ આવે ને તો એના સમાજની ચેનલ તો એ રે જુઓ જ છે કે સમાજમાં શું ચાલી રહ્યું. હર હર મહાદેવ. તો જુઓ હું તમને મારી જાણકારી આપું. મારું નામ સંગીતાબેન વિષ્ણુપુરી ગૌસ્વામી અને મારું પિયર થાય ગંગાપુરા, ઊંઝા ગંગાપુરા. મારા પપ્પાનું નામ નટવર ભારતી. મારા લગ્ન થયા ઓમૈયા. મારા સસરાનું નામ શંકરપુરી. બરાબર. તો જુઓ હું અત્યારે હાલ ઘરકામ કરું, બેબી કેર પહેલાં બ્યુટી પાર્લરનું કામ કર્યું, પછી એ છોડી દીધું, પછી બેબી કેર કરતી હતી, પછી અત્યારે હાલ બેબી કેર નહીં કરતી કારણ કે છોકરાઓને પરીક્ષા ચાલુ હ, 2 છોકરાઓને પરીક્ષા ચાલુ હોય એટલે બેબી કેર અત્યારે હાલ નહીં કરતી. અત્યારે હાલ હું ઘરકામ કરું, છોકરાઓને રોધી ખવડાવું કારણ કે છોકરો નોકરી જતો હોય અને સાઈડમાં ભણવાનું પણ ચાલુ હોય એટલા માટે હું ઘરકામ કરું છું. એટલે મારા વચ્ચે વચ્ચે અલગ અલગ હેડિયું આવે, વચ્ચે વળી બેબી કેર કરવા જવું, પાછી છોડી દઉં, આ રીતનું બધું હોય. એટલે મોટી બેબી BSc નર્સિંગ પતાવી અને અત્યારે હાલ એ એમ્સની તૈયારી કરી રહી છે, પરીક્ષા આપવાની છે તો એને એ બધી તૈયારી ચાલુ છે. અને બીજા નંબરની બેબીના મેરેજ થઈ ગયા, માનસી કૌશલપુરી ગોસ્વામી. તો એ મારા બાજુમાં જ રહેશે, એ પણ નર્સિંગમાં અત્યારે હાલ જોબ કરાવીને એક વિષયની પરીક્ષા આપવાની બાકી છે, છેલ્લે વર્ષની. તો ત્રીજા નંબરની બેબી એ અત્યારે હાલ જોબ પણ કરે છે, કેશિયર તરીકે આ મોલમાં કેશ ગણવાની ને એ બધું આવે ને એકાઉન્ટમાં, એમાં જોબ કરે છે. અને એના બાજુમાં ભણવાનું ચાલુ છે, કેમેસ્ટ્રી ભણવાનું ચાલુ છે, BSc કેમેસ્ટ્રી. પછી સૌથી નાનો બાબો, 3 બેબી ને 1 બાબો મારો. તો બાબો અત્યારે હાલ 12મા ધોરણમાં એને આર્ટ્સ લીધેલું છે. આર્ટ્સમાં આગળ એને જે લાઈન આવે સાચી, એટલે એ પણ ઓનલાઈન પરીક્ષાઓ બધી અત્યારે હાલ ઓનલાઈન બધું ભણાવવાનું ને એ બધું ચાલુ હોય ને તો એ બધું ભણશે અત્યારે હાલ. એટલે આ અમારી હતી જાણકારી. હા, અને એના પપ્પા રહ્યા ને એ અત્યારે હાલ અમે અમદાવાદ રહેવા આવ્યા તારના એરિયાએ આપણે પૂરી તમારી હમો જોબ કહેવાય, તમે હમો નોકરી કરો? સિક્યુરિટીમાં, પણ કઈ જગ્યાએ? હા, ટોયોટા શોરૂમ ખરો ને અહીંયા અમારા અમદાવાદમાં, ટોયોટા શોરૂમમાં એ નોકરી જોઈએ. તો જુઓ આ હતી અમારી જાણકારી. અને કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો અમને જરૂર કહેજો. કોઈ નવું જોડાતું હોય, એમને ના ખબર હોય. હર હર મહાદેવ.